મારી હાટુ કડલા લાયો, મારી હાટુ કઈ ના લાયો, મફતીએ મુએ માયા. આ મોઢું બંધ રાખીને કામ નથી થાતું. કેમ કઈ વાંધો છે હું ગીત ગાવ એમાં? રાગણા તાણતી હોય, ગાતા તો કાઈ નથી આવડતું. તને બહુ આવડે છે તો ગાને. મને નથી આવડતું એટલે તો હું નથી ગાતી. એટલે તો તારી ઈર્ષા થાય છે તને મારી. હું કેમ ઈર્ષા કરું? હું તો બારવાલી છું, તું ઘરવાલી છો. તું નહોતી ગમતી ને તો ઈ તારો ભાઈડો મને લઈ આવ્યો અહીંયા. તો ઘરવાળી છું એટલે તો હું બોલું ને. અને હું મારા ઘરવાળાના ગીત નો ગાવ તો કોના ગાવ? તો ગા ને મારા બાપનું હું જાય. હજી ગાઈશ તો ગા, મોટા મોટા આમ રાગડા તાણીને ગા, ગા માખું ભેગું કર. પણ તને એની તકલીફ થાય છે આટલી બધી. આ છે ને તમારો આખો દિવસ છે ને રાગડા સાંભળીને મારા કાન છે ને દુખી જાય છે. તો પછી નીકળ ને અહીંથી. અહીં હું કામ છે તારું? ડાયટુસ કાંઈ આયા? હું નીકળવા નથી આવી, તને કાઢવા આવીશ. હા ભૂલી જાજે, હું કઈ ભાગી નથી આવી. હું છે ને મારા ઘરવાળા હારે 4 ફેરા ફરીને આવીશ હો. તું 4 ફેરા ફરીને આવી ને? હા. તો હું તારો ઘરવાળો છે ને મને તેડવા આવ્યો તો તઈ હું આવી, એમને એમ નથી આવી. આ બેને હું છે? હું કામેથી આવ્યો, પાણી પાવ. પાણી બાણી છે નહીં, આ તમારી ઘરવાળીને સમજાવો, મારી યારે બાધે છે. આ તમારી બારવાડીને કયો પાણી પીવડાવે, શરબત પીવડાવે, ચા કોફી પીવડાવે. હમણાં તો કહેતી હતી મારો ઘરવાળો મને 4 ફેરા ફરીને લઈ આવતા, પીવડાય ને પાણી. હવે હું કેમ પીવડાવું? તું પીવડાઈને જાને. બહુ શોખ છે ને તને. એ તમે પાણી નહીં પાવ, તમે મોનોકોટો લાવો, મોનોકોટો પી જાવ. પણ ના રે પડ્યું, એક ઘરમાં ભટકાણી તો એક ઇન્સ્ટાગ્રામમાં ભટકાણી. અરે તો પેલા છે ને આ બધો વિચાર કરવો જોઈએ. અને એક હતી બીજી લાવવાની જરૂર હું હતી? જીવ નો રહ્યો. જીવ નો રહ્યો. હવે મોનોકોટો પીવાનો વારો આવ્યો. રા કાક કરવાની થયું છે. તું તારા ઘરમાં જા, તું તારા ઘરમાં જા. હું તો નહીં જ જાઉં. હું એ નહીં જાઉં. એ ભાઈ હવે મારે ક્યાં જાવ? તમારે જ્યાં જાવું હોય ને જો આ દરવાજા ખુલ્લા જ છે. જાઓ ત્રીજી લઈ આવો. હવે રોવો, માથા પકડીને રોવો. હવે આ તમારી ઘરવાળીનો ઉપાડો ઓછો નથી. આને તો રૂમમાં પૂરીને આને ભાઠાવારી કરી હોય ને તો જ સીધી આલે. હાલે ચાપલી મારી હામું છે ને ડબ ડબ કરતી રહો તો એક ફડાકા ભેગી 32 પાડી આ તો કરી હું લઈશ. હું કરી લઈ જોઉં તારે. આ જોવું મારે. આ જોઈ લે લે. આ જોઈ લે, આ જોઈ લે. મને આવડે છો બાતતા. બાતા વાળી. આને સમજાવી દેજો, બાકી મારા જેવી છે ને ભૂંડી કોઈ નથી. આ ક્યાંથી ઉપાડે એવા તમે આ નંગ ને? જો મને નામ કીધું હજુ હોય ને મારી ભારત સમજાવી દે છે એને. બાજો મારો ગ્રામો કાજો બાજો વેલા પણ આ તારી વાહે બિચારા ફરતા ને હું સમજવાનું. હા હવે બિચારો કરસ તું મારા ઘરવાળાને એમ? હા તને તો કાઈ પડી નથી પણ મને તો પેટમાં ભરે ને. આટલી બધી દયા આવતી હોય તો ઘર મૂકીને વઈ જા ને, અમને બેને શાંતિથી રહેવા દે ને. ઘર મૂકીને વઈ જાવ ને એટલું જ તારે જોઈએ છે એટલે ઓલાને દબાવીને રખાય. પણ હું એમ જાવ એવી નથી હો, સમજી લે છે. હા હા પણ કાઈ તને આયા ફૂટી કોડી આઈ મળવા નથી એટલું યાદ રાખજે તું. ઈ તો જોઈએ આ ઘરની બહાર કોણ જાય છે, ઘરવાળી જાય છે કે બહારવાળી. હવે જોઈ લે જા તારા જેવી તો હતર જોઈ મેં. દબાવડી કોને બતાવસ? હાલી નીકળી છો? અલે આજ તો ટિફિન લાવવામાં મોડું થઈ ગયું. જમી લેજો. ઓહો હો ભાભી, આ તમે એકલા એ શું કરો છો? હું તો આ ભાગ્યનું ટિફિન દેવા આવી હતી. કેમ? અરે ઓલો ભરતો રહ્યો ને એ તો હમણાં મને મોલમાં ભેગો થયો અને ઈ ને ઓલી નવી આવી ને બહાર વાળી ઈ એમ કહેતા હતા ઈ કે આ એટલી બધી કે શોપિંગ કરીને અને ફિલ્મ જોવા જવું છે. તમે જોયા એને? હગી આંખે જોયા, હગી આંખે પિક્ચર જોવા? પિક્ચર જોવા જવાના છે. શોપિંગ કરવા? અરે શોપિંગ તો ઢગલો કર્યો તો મોટો જબરો. અને હું તો તમને સાચું કહું છું ભાઈ, તમે મારા છે ને શેઠા પાડોશી છો ને એટલે મારે કહેવાની ફરજ છે. પછી તમારી ઈચ્છા અહીંયા તમને હને વાડીઓના કામ કરાવે છે અને ઓલીના ફેરે જ કરે. કાંઈ વાંધો નહીં, એ તો હું જોઈ લઈશ એને ઘરે જઈને. અમે શેઠા પાડોશી જઈએ ને એટલે અમારે કેવું પડે. બાકી તમારો ભાવ તમને જે સારું લાગે ઓલી રાણી થઈને રખડે અને તમે કામ વાળી થઈને રખડો એ અમારીથી તો બાપા જોવાતું નથી. તમને જે સારું લાગે એ. હવે દામ છે, હવે છે ને દિલ્હીમાં દા લાગવાનો, આપણે તો હાલતા. આજકાલની 2% આવેલી મને નોકરાણી કરી નાખી, મને કોડીની કિંમત કરી નાખી મારી.
આવા દે આજ ઘરમાં એને. આજ તો કઈ નહીં કા તો હું નહીં ઘરમાં. એ તો તડકોય કેવો લાગે છે. હાથે મારા કેવા કાળા થઈ ગયા. એ ભાભી આ શું કરો છો? એ આવો કેમ છો? મજામાં હો. આ જો ને આ ચૂલો હરગાવું છું. એક તો પવન એવો છે, પાણી ગરમ મૂકવું છે ને એક તો તડકોય કેવો લાગે છે મને. અરે રે મારા ભાભી ઉપર કેવું થઈ ગયું. કાં? અરે ઓલા ભાભી રહ્યા ઈ તો ગેસ ઉપર ચા બનાવીને હમણે પાયો અને તમને આ ચૂલામાં બનાવવા દે છે. ગેસ ઉપર ચા પાયો? હા હું તો રોજ ચૂલે જ રાંધું છું. તો કેવું થઈ ગયું? આ જો તો તમે કેવા કાળા થઈ ગયા. રોજ તડકે બેઠા બેઠા તમે બનાવો. એ ભાભી આમ ટાઈસકા જેવા થઈને રખડે છે. આમ તો સુનિલભાઈ તમારી વાત સાચી છે હો, પણ શું કરું મારે? મને કઈ ખબર નથી પડતી. અરે ખાલી ભરતભાઈ છે ને એમ આમું ધ્યાન દે છે, તમારી ઉપર કઈ ધ્યાન દેતા જ નથી. હાઈસન એવું હોય છે? એવું હોય છે ને, એવું જ છે. તો પણ સુનિલભાઈ હવે મારે શું કરું? મારે ભરતાને કેમ કેવું? અરે એમાં મૂંઝાવાનું થોડી હોય, કહી દેવાનું હોય. એ વાત સાચી હો, આમ તો કઈ જ દેવાય. ઈ જ લઈ આવ્યા, તમારા ભાઈ જ મને લઈ આવ્યા ને ભગાડીને. ઘરવાળી હતી તો એ કાઢી મૂકે તો અમે બેઠા જ છીએ પછી. એ વાત સાચી હો. હમણાં ભરતો આવે ને એટલે કહું, અને પેલીને ઓલી એની ઘરવાળી છે ને એની હમણાં લઉં. હમણાં અમારે કહું પાણી ગરમ મૂકવું જ નથી, ચૂલોય નથી હરગાવું. જાઓ કયો જાઓ એમને કઈ કહે તમે. હમણાં જ કહું જોઈએ ને. લે આપણું કામ તો થઈ ગયું હો. અને જલપા ભાભીને આપણે શીખવાડી દીધું કે આમ આમ કરવાનું બધુંય. અને અહીંયા તો એક નહીં ફાફા ને ઓલો બે લઈને ફરે છે. તેમાં આપણું કંઈક મેળ આવી જાય એકાદામાં તો. આજ તો એની ખેર નહીં. ભરતો એને રાખે અને મને ચૂલે રોટલા ખડાવે છે ને પોતે ગેસ ઉપર ચા બનાવે છે. મહારાણી મને ખેતીમાં દાળિયા કરાવે છે અને પોતે મહારાણી જલસા કરે. આ તો એના ગોઈટલાએ છોતરા વેરી નાખું. સમજે છે એના મનમાં. એના જીથરા છે ને એક ખેંચી લઉં. જવા દે મને આજ. મહારાણી શોપિંગ કરવી છે, શોપિંગ. એમ શું શોપિંગ કરી એવા બેન? શોપિંગ હું નહીં, શોપિંગ તો તું કરે છે. તારી બધી શોપિંગ હોહરી નો કાઢું તો મારું નામ રૂપલી નહીં. સમજી ગઈ તું? આ તો શોપિંગ મારી નહીં પણ તારી હોહરવી નીકળશે. ગેસ ઉપર ચા બનાવી છે, મારે ચૂલે રાંધવાનું કેમ? યાદ રાખજે મારા શબ્દ. ભરતાને એક બાયડી હતી, એક છે અને એક જ રહેશે. સમજી ગઈ? તો બાયડી તો તું તો રહીશ જ નહીં અને એના ઘરમાં તો હું જ રહીશ. તો આજે જોયું જાય કોણ છે, તું કે હું. સમજી ગઈ ઈ તું? તો મને ખબર છે કે તું તો નથી જઈ રહેવાની ને અહીંયા તો હું જ રહેવાની છું. અરે તું જ નથી રહેવાની અહીંયા. મને હાથ લગાવ્યો તે મને હાથ લગાવ્યો. મને હાથ અડાડે ને એના તો ખખરા કરી નાખ. તું એમ સીધી નહીં રહે. નોકીઓ પડો, હું મંડાણી છું. નહીં આજ તો આને મૂકું જ ને, આજ તો આને મારી જ નાખું. આજે કઈ નહીં કહું હવે નહીં. કાંઈ ભૂંડિયું લાગુ, હવે કાંઈ ઉંમર છે આ બાંધવાની. અને જેને કહેવાનું છે ઓલા ભરતાને એને કયો ને
મંડાણી છો આગળ ત્રીજી લાવશે તમે બે હમણાં રહેજો ઠઠ્યો તો ત્રીજી લાવશે તો એને ઉલાળ્યો કરી સાની જેમ. પણ એને ખબર નહીં પડે તમને ત્રીજી લાવે આગળ લઈ આવશે એને મુદ્દાને પકડો ને એને અરે એના બધી મરી જાહો અરે આને તો પુઠ્ઠા હું સાફ જ કરી નાખી પણ ભેગા ભેગ ભરતાને સાફ કરી નાખી. હાલે જટિયાળી ભરતાને મૂકો તમને કહું છું ભરતાને મારો પેલા એ મેન મુદ્દો છે એને મારો ને ક્યાં છે ભરત? હાલો મારી ભેગા હાલો હાલ. વાહ ભાઈ વાહ બહુ મજા આવી ગઈ હો પણ અરે કાંઈ ન ઘટે આવી જા મળવા આવી જા બહુ મસ્ત સુંદર તું બોલસ તો મને કોયલ જેવું લાગે છે હા ઓકે જાનું રેડી હા ભરતભાઈ લા પણ તારો જમાનો તો હોય જ ને લા તું ઓલા પણ બબે રાખ એક મારું ગોતી દે ક્યાંક હવે તારું ડાસું જો ઠોબડા જેવું ડાસું કોઈ દી ન થાય અને મારે તો એક રિયલમાં છે ને એક ઇન્સ્ટાગ્રામમાં ભટકાણી લા પણ તારી કરતા તો સારું છે ભરથા આમ પેલા હરીસામાં જોયા આ તો કાનુડો છે કાનુડો ગમે ત્યાં લાઈન લાગી જાય આ જો બે તો ઘરની છે બરોબર અને આ ત્રીજી હમણાં ઇસ્ટારમાં વાત કરીને મૂકી હજી ઈ મળવા આવવાની છે ભરથા મારું કાક કરાવી દે ને તમને સમજો તું કે ને એ હું કરી દઈશ તને હું તારો ગુલામ થઈ જઈશ આમાં એકાદી જો 60-70 વર્ષની ઇસ્ટારમાં આવશે ક્યાંક તો માનજે કે તારું થઈ ગયું લકર મને એવું લાગે છે કે હવે તારા લીલ પૈણાવાનો વારો છે ભરથા તું કેતો તો રોકડા દઉં રોકડા બોકડા નો હાલે હું કાંઈ થોડા ધંધો કરું ભરત ભાઈ નથી નહીં ગેટ આઉટ મને ઇન્ટરેસ્ટ જાજો નથી નીકળો મને છોકરીઓ સિવાય જણમાં તો રસ જ નથી નીકળો આવા વાંદરા જેવાને મળે છે નીકળો વાંદરા છો એટલે તો થાતું જ નથી લે બોલ જાનુ બોલ તારા માટે માન છે અરે ભરતા બોલો એટલે મને વાડી લગીને મૂકી દે ને એ ભાઈ તું જા મારા ઇન્ટરફેર ભાઈ નીકળ ને એટલે આવા ક્યાંથી ધોડે આવે છે જાનુ એમાં તારે હું આ બધું છે એ જાનુ 1 મિનિટ ચાલુ રાખજે એલા મારે બિઝનેસ હાલતો હોય તું હાલતો થા ને ભાઈ હવે આવા ખવરિયા ક્યાંથી કોન્ટાણ આયલા નહીં આમ તું નહીં જા હે એટલે જૂના ભાઈબંધ ને ભૂલી આમ ગયો જા તેલ લેવા ગયો ભાઈબંધ અત્યારે મારા વહીવટનો વાત હાલે નીકળીને મારા દીકરા ભાઈબંધ ને ભૂલી ગયા રે હું તું ક્યાં ઘાયે છે તારી વાત છે. ખીલ્લી મારી દેજે ખીલ્લો મારી દેજે બોલ કાંઈ નહીં જાનું એ તો એવા નવરી બજાર હાઈલા આવતા હોય અહીંયા કેટલાય નીકળે અને મારી કેટલાય ના જરૂર હોય વાત આપણી ચાલુ રાખ મુંજામાં બોલ કઈ બાજુ ક્યાં છે ભરતો? ભરતો હા એક બાઈ હારે છે ને 4 વ્હીલ માં વાતું કરતો તો હે ત્રીજી ગોઈતી પાછી. અરે ત્રીજી હોય કે ચોથી હોય આપણને કાંઈ ખબર નથી આ તો વાતું કરતો હતો હું તો ઘર બસ જતો હતો ના તમે ખોટું બોલો છો. આવું ન હોય. ખોટું નથી બોલતો તો નહીં હું એની છઠ્ઠી જાણું આ તો એનો ખાખરો ખેરી નાખું હાલા. હાલો હું તમને દેખાડું ના બાપા ના જો ગાડી છે ને એમાં છે આ ગાડી હા હા તમારા હાટુ તો માન છે ટાટિયા તોડી આ રહ્યો જો ફોન માં વાત કરે આ રહ્યો જો નીકળ બાર પકડો નાખો એને. નીકળ બહાર નીકળ. કાઢો બારો કાઢો આવીને ધંધા કરે છે એ તો. આવા ધંધા હે આવા ધંધા આજ તો છે ને આને ભાંગીને ભૂકો કરી નાખવો છે. હાડકા નોખા કરી નાખવા છે આને તો. બે ભેગા આપણે હાથ સાફ કરી લઈએ હાલો સત્યાનાશ હો તારો. આંબળો નથી સાંભળવી અમારે તારી વાત. મારી મુજરાવી દીધા જય માતાજી વાઘેલાસી જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી જય માતાજી મિત્રો હું છું પિન્ટુ રાઠોડ જય માતાજી મિત્રો હું છું સુનિલ સોલંકી જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજિયા અને જો અમારા નવા વિડીયો જોવા માટે અમારી લકી ડિજિટલ ફિલ્મને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો.